હમણાં તમને ખબર હોય છે કે અંબાજીના એક્સિડન્ટના ઘણા બધા વિડીયો આવતા હોય છે, એટલે આપણે છે ને એના વિશે આપણે વાત કરવાની છે. કારણ કે એક બે લોકોના કે મોત થયા છે એક્સિડન્ટના કારણે. કારણ કે જે રથ લઈને નીકળ્યા હતા એમનું મૃત્યુ ત્યાંના ત્યાં થઈ ગયું હતું, અને એ દાહોદથી અંબાજી નીકળ્યા હતા. અને ઘણા લોકો અત્યારે ભાઈ ન્યૂઝ બનાવી રહ્યા છે કે અંબાજીમાં આ થઈ ગયું, અંબાજીમાં આ થઈ ગયું. ભાઈ એવું કશું થયું નહીં, કારણ કે ઘણા આપણે વ્યૂના ચક્કરની અંદર છે ને ઘણા બધા લોકો છે ને પૈસા છાપવા ઉલે થઈને ભાઈ છે ને તે ઠાબકાઈ જ મૂકે છે. ભાઈ કોઈ વાત જ છોડી મૂકો એટલે ભાઈ એટલા બધા વિડીયો નાખે છે ને કે એને શું કહેવું આપણે. એટલે હવે આપણે જે અંબાજી ચાલતા હોય ને એમના માટે આપણે ખાસ સૂચના છે. કારણ કે તમે હાલતા જતા હોય એટલે તમને થોડું ભાઈ ઊંઘ હોય, ભાઈ 2-3 દિવસથી ચાલતા જતા હોય, તમે ઊંઘમાં હોય. અમુક લોકો ભાઈ એવા ગાડીઓવાળા હોય છે ને ભાઈ એ ભાઈ ધ્યાન રાખતા જ નહીં, જેમ ને તેમ ગાડીઓ ચલાવતા હોય છે. એટલે થોડું આપણે પણ ધ્યાન રાખવાનું. અને હું તો એટલું કહેવા માગું છું કે અત્યારે ગાડીઓવાળા છે ને એ થોડા જોઈને ચલાવે. કારણ કે શ્રદ્ધાળુ આપણે લાખોની સંખ્યાની અંદર અંબાજી દર્શન કરવા જતા હોય છે, તો સૌ લોકોને ખબર છે. એટલે મારું તો એટલું કહેવું છે કે ગાડીઓવાળા છે ને થોડું ધીમું ચલાવો. અને અત્યારે શ્રદ્ધાળુઓને ખૂબ જ ટ્રાફિક હોય છે, એટલે ભાઈ આપણે થોડું ધ્યાન રાખો. ભાઈ કોકનો એમનો પણ પરિવાર વાટ જોઈને બેઠો હોય છે, એ તો તમને પણ ખબર હોય. મારો પણ પરિવાર વાટ જોઈને બેઠો હોય, હું હેડ તો જતો હોય તો ભાઈ પરિવાર ઘરે તો વાટ જોઈને તો બેઠો હોય. એટલે ભાઈ તમે જતા હોય તો થોડું ધ્યાન રાખવું. અને આપણે કેમ્પની સુવિધા ખૂબ જ હોય છે, એટલે ભાઈ જો તમારે આરામ કરવો હોય તો ત્યાં આરામ કરી નાખો. અને જો ના ચલાતું હોય તો ભાઈ થોડું ભાઈ વિશ્રામ કરો. અને તમારે ચાલવાનું ભાઈ પગપાળા જવાનું હોય તો ભાઈ જાઓ, બિના ટેન્શનથી જાઓ. કારણ કે આપણે આગળ તો જે દાતાથી આગળ તો ભાઈ આપણે છે ને સાધનો બંધ કરેલા હોય છે, એ તો સૌ લોકોને ખબર છે. એટલે ભાઈ ત્યાંથી તો આપણે કોઈ ટેન્શન નથી, એટલે ત્યાંથી છે ને ધીમા ધીમા ચાલે જવાનું, જે અમે બોલતા જવાનું. એટલે છે ને ભાઈ ઘણી સૂચના આપે છે કે અંબાજીમાં આમ થઈ ગયું, આમ થઈ ગયું. એવી ન્યૂઝને ભાઈ છે ને ઇનકારી નાખવાની. આપણે ભાઈ હેડા જવાનું. એટલે જે એમ બે કોમેન્ટની અંદર લખી નાખજો ને વધુમાં વધુ લોકો સાથે શેર કરી નાખજો તમે.